પારડી ધગડમાળ બાઇક સવારે વાછરડાને અડફેટે લેતા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વાછરડાનું મોત. આવા નિર્દોષ પશુઓને છોડી મૂકનાર ઢોર માલિકો સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. પારડી વાઘચીપા નાનાપોંડા નેશનલ હાઈવે નંબર 848 પર ધગડમાળ નજીક એક બાઇક સવારે વાછરડાને અડફેટે લેતા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વાછરડાનું મોત નીપજતા જીવદયા મુદ્દે ઉઠ્યા ગંભીર પ્રકારના પ્રશ્નો. તો બીજી તરફ આવા પશુઓને છોડી મૂકનાર ઢોર માલિકો સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. પારડીથી નાનાપોંડા જતા નેશનલ હાઈવે નંબર 848 પર ધગડમાળ નજીક મોડી સાંજે એક ઘટના બની હતી, જેમાં વાછરડાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં બે વાછરડા કોઈક દ્વારા છોડી મૂકવામાં આવ્યા હતા, જે રસ્તા ઉપર ફરતા જોવા મળતા હતા. આજરોજ એ પૈકી એક વાછરડું અચાનક હાઈવે પર આવી જતાં ઝડપથી પસાર થતી બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલ બાઇક સવારને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. જીવદયા પ્રેમીઓએ જણાવ્યું કે ગાયની રક્ષા કરવી આપણા ધર્મનો ભાગ છે, પરંતુ વાછરડા જન્મે પછી તેને છોડી દેવું એ નિર્મમ કૃત્ય છે. સ્થાનિક કાર્યકરોએ તંત્ર પાસે માંગણી કરી છે કે છોડી દેવાયેલા પશુઓ માટે સંભાળ કેન્દ્ર અથવા આશ્રય સ્થળ બનાવવામાં આવે અને આવા બેદરકાર પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ધગડમાળ નજીક બનેલી આ ઘટના એ સ્પષ્ટ સંદેશ આપે છે કે જીવદયા માત્ર શબ્દોમાં નહીં, પરંતુ કાર્ય દ્વારા સાબિત કરવાની જરૂર છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.